મૈયા કામે લાગી ગયા, પણ આ ઉભા રહે એવા છે, આ એક જગ્યાએ બેસે એવા છે. સામેથી ગાડું જતું જોયું, બળદ. પ્રભુને થયું કે હું બળદ ના પાછળ ગાડું, અને પોતે ચાલવા લાગ્યા. ચાલતા 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 બે વૃક્ષો હતા, એની વચ્ચેથી નીકળવાની કોશિશ કરી. છોકરાઓને બાળકોને જોશો ને, સીધું પાથરી ના આપો ત્યાં ના બેસે, પણ ક્યાંક ખૂણામાં જઈને જ બેઠા હોય, જ્યાં જગ્યા નાની હોય, સાંકળી હોય, એને એની વચ્ચેથી જ નીકળવું હોય. પ્રભુને થયું કે આ ઝાડની વચ્ચેથી નીકળી જાઓ, અને વચ્ચેથી પોતે તો નીકળ્યા, પણ ઉખલ ફસાઈ ગયો, અને જ્યાં ખેંચ્યું કડાક દઈને શોર થયો, બંને વૃક્ષો પડ્યા. આ વૃક્ષો કોઈ સાધારણ નતા, કુબેરના પુત્રો હતા. ઋષિની મર્યાદા ન રાખી, સ્નાન કરતા હતા, ઋષિ આવ્યા તો મર્યાદા ન જાળવી, કહ્યું કે જડ બુદ્ધિ છે તો જડ વૃક્ષ થાઓ, ક્ષમા માંગી, તમારો ઉદ્ધાર ભગવાન કરશે. નલ, કુબર અને મણિગ્રીવ પ્રગટ થયા, સ્તુતિ કરી પ્રભુજી. વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ના. વાણી આપના ગુણોનું ગાન કરે, આંખો આપના દર્શન કરે, મન આપનું સ્મરણ કરે. અમે એના ગુણોના, અમે સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ આપનામાં લાગે. ઉદ્ધાર કર્યો પ્રભુએ, કૃપા કરી જીવ પર. પ્રભુની પ્રત્યેક લીલાઓ ભક્તો પર કૃપા કરવા માટે છે. પ્રભુ જ્યારે ઉત્પાત થતા જોયા ગોકુળમાં, વ્રજવાસીઓએ નક્કી કર્યું, ઉપનંદે સલાહ આપી, આપણે વૃંદાવનમાં જઈને ગોકુળ વસાવી. ત્યાંથી આવ્યા છે, વૃંદાવનમાં ગોકુળ વસાવી. વત્સાસુર વધની કથા આવી, વાછરડાના રૂપમાં આવ્યું. સ્વરૂપ નિર્દોષ, પણ વૃત્તિ દોષની છે. વાછરડું પ્રભુ આંખોથી ઓળખી ગયા, છે અસુર, ભગવાને ઉદ્ધાર કર્યો. બકાસુર વધની કથા આવી, બગલાના રૂપમાં આવ્યો, યમુનાજીમાં ઉભો છે, દંભનું પ્રતીક છે. દંભ ભગવાનને ગમતો નથી, પ્રભુએ ઉદ્ધાર કર્યો. 12, 13, 14 અધ્યાય પ્રક્ષિપ્ત માનવામાં આવ્યા કે સારસ્વત કલ્પની લીલા નથી, મહાપ્રભુજી કહે, પણ છતાં એના પર સુબોધનીજી મહાપ્રભુજી રચે છે, કારણ કે લીલા કરી છે પ્રભુએ. અઘાસુર નો વધ કર્યો પરમાત્માએ. બ્રહ્માજીના મોહની ગાથા આવી. એકવાર પ્રભુએ સર્વ સખાઓને કહ્યું કે દરેક ગોપીના મનમાં મનોરથ હતો કે યશોદાજીના હાથનું તો પ્રભુ આરોગે, ક્યારે એવો દિવસ આવે કે અમે સામગ્રી સિદ્ધ કરીએ ને પ્રભુ અમારા હાથનું આરોગે. અને પ્રભુ મનોરથને જાણી ગયા. સર્વ સખાઓને કહ્યું, કાલે તમારા ઘરે જઈને વાત કરજો, સુંદર સુંદર સામગ્રી બનાવડાવજો, અને લઈને આવજો ટોકરી. શ્યામ ઢાક ઉપર આપણે છાક લીલા કરીશું. નક્કી થયું છે, જે ગોપીને જે ઉત્તમ સામગ્રી આવડતી હતી બનાવી છાબમાં ઉપર વસ્ત્ર બાંધી દીધું, અને પોતાના બાળકોને કહ્યું કે પ્રભુને પ્રેમથી લેવડાવજો. અને સખાઓની સાથે જઈ પ્રભુ શ્યામ ઢાક પર મધ્યમાં બિરાજમાન થયા, વચમાં દાઉજી અને પ્રભુ આજુબાજુ કુંડાળો કરીને સર્વ સખાઓ ગોઠવાઈ ગયા. ટોકરીઓ બધાએ પોતપોતાની ખોલી છે. લાલન બધાની સામગ્રીને જોઈ રહ્યા છે. કોઈ સખા કે લે લાલન પેડા આરોગ, મારી મૈયા પેડા બહુ સુંદર બનાવે. કોઈ કહે અરે લાલન બરફી આરોગ, મારી મૈયા બરફી બહુ સુંદર બનાવે. અરે મીઠો મીઠો કાતક ખાएगो, मेरी मैया फीको बड़ो सुंदर बनावे, તું એ આરોગ. અરે લાલન સંધાના સાથે આરોગ. બધા પોતપોતાની સામગ્રી કાઢી કાઢીને આરોગ આવી રહ્યા છે. એટલામાં એક ગરીબ બ્રાહ્મણનો દીકરો મધુમંગલ દૂર ઉભો ઉભા બધું જ જુએ છે, અને પોતે તો કાંઈ લાવી શક્યો નથી, કારણ કે ઘરમાં કાંઈ નથી. અને આજે પ્રભુ બધાના હાથે બધાની પોતપોતાની સામગ્રી આરોગી રહ્યા છે. આને થયું કે અરે આવો લાભ ફરી ક્યારે મળશે. પાછો દોડતો 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 ગોકુળમાં આવ્યો. મૈયાને કહેવા લાગ્યો, મૈયા लालन ने आज मनोरथ सिद्ध करो है, सभी भक्तन को सबके घर की प्रभु सामग्री आरोग रहे हैं. આપણા ઘરમાં કંઈક હોય તો આપ મારા હાથે પ્રભુને આરોગ. મૈયાનું હૃદય ભરાઈ આવ્યું કે આપણા ઘરે તો બેટા કાંઈ નથી. અરે કંઈક તો હશે ને માં, જો ને રસોડામાં જે પડ્યું હોય. આપ યાદ આવ્યું, 2 દિવસ જૂની ખાટી છાશ પડી છે, ચાલશે? હા મૈયા ચલે ગો. કુલ્લડમાં ભરી દીધી અને કુલ્લડ લઈને દોડ્યો મધુમંગલ. દોડતો 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 શ્યામ ઢાક પર આવ્યો. જુએ તો લાલન કોઈના પેડા, કોઈની બરેફી, કોઈનો લડ્ડુ, જુદી જુદી સામગ્રી આરોગતા જાય ને વખાણ કરતા જાય. મધુમંગલને વિચાર આવ્યો, આવી ખાટી છાશ જો પ્રભુને આપીશ તો પ્રભુ મારી હાંસી કરશે. લઈને આવ્યો એ બી આવી ખાટી છાશ. નાના પ્રભુને ના અપાય, પણ મારા હાથમાં જોશે તો માંગી લેશે. શું કરું?
વિચાર આવ્યો, લાવ હું પોતે જ પી જાઉં, એટલે માંગે જ નહીં. અને આમ વિચાર કરીને જ્યાં કુલ્લડ મોઢામાં અડાડ્યું, પ્રભુની પડી દ્રષ્ટિ, મધુમંગલ ઉભો રે એમ કરીને પ્રભુ દોડ્યા. મધુમંગલ ગભરાયો ક્યાંક પ્રભુ ચાખી ન લે, આખું કુલ્લડ ઉડેડી દીધું મોઢામાં. મોઢું નાનું, કુલ્લડ મોટું, એક ધાર છાસની નીકળી હોઠ પાસેથી ઠોડીમાં આવીને ટપકવા લાગી. પ્રભુ દોડતા દોડતા આવ્યા અને સખાની ઠોડી ઉપર ખોબો મૂકી દીધો અને એની એઠી છાસ પ્રભુ આરોગવા લાગ્યા. અને આરોગતા આરોગતા બોલ્યા, આવી મીઠી છાસ તો ક્યારેય પીધી નથી. એને દૂનાના ઝાડ કહેવાય. જાઓ તોડ કે લાવ, આને પાત બનાએ દોના દિયે સબન કો બાંધ. કુલ્લડમાં જે હતું થોડું બધાને ઠાકોરજી કુલ્લડમાં આમ કોબો ભરે આપતા જાય, કોબો ભરે આપતા જાય, કોબો ભરે, એમ બધાને દૂનામાં છાછ આરોગા અને બધા પીતા જાય. અરે વાહ, એસી મીઠી છાસ તો કભી નહીં પી. આને પાત બનાએ દોના દિયે સબન કો બાંધ, બધાને આપ. એટલામાં પાછળથી રહી ગયેલા સખાઓ દોડીને આવે, હમકુ ચખાઓ. કુલ્લડમાં જોયું તો ખતમ, બધાના દૂનામાં જોયું તો ખતમ. અરે અબ તો છાસ ના હૈ, खत्म हो गई. अरे कछु भी कर लाला, सबको दी तो हमको देनी पड़ेगी. ત્યારે લાલનને યાદ આવ્યું કે હવે કુલ્લડમાં તો નથી, પણ જીન નહીં પાયો સુનો રે ભૈયા, મેરી હથેરી ચાટ આજ દધી. એક તો પ્રભુ આરોગ્યના એટલે અધરામૃત હતું, અધરમ મધુરમ, પાણી મધુરમ એટલે હસ્તમાં માધુર્ય, કારણ કે હથેલી ચાટી છે, હથેલી જ મધુર છે મહાપ્રભુજી કહે. અધરામૃત મધુર અને પાછો ભક્તનો ભાવ મધુર. આ ત્રણેય મધુર ભેગા થયા એટલે કહ્યું મીઠો મધુર. બહુત દિનન બસે કુમુદ બન કૃષ્ણ તિહારે સા. જ્યારે આ મધુરતા ચાખીને ત્યારે સખાઓ કહે, કેટલા સમયથી અહીંયા રહ્યા છે મધુવનમાં અને સાથે લીલાઓ કરી, પણ એસો સ્વાદ કબૂ ન ચાખ્યો સુન ગોકુલ. એઠી છાછ આરોગતા પ્રભુને એ ચતુર્મુખ, એને બ્રહ્માજીએ જ્યારે જોયું, ચક્કર આવવા લાગે, ચારે ચારે મસ્તક ફરવા લાગે. અરે આ બ્રહ્મ હોય, આ ઈશ્વર હોય, સંભવ જ નથી કે આ ઈશ્વર આવા ગુવાળિયાઓનું હેઠું ખાનારો આ ઈશ્વર ન હોય. પરીક્ષા કરી, સખાઓને લઈ ગયા સુડાવી દીધા બ્રહ્મલોકમાં, પાછળાઓને લઈ ગયા સુડાવી દીધા. વિચાર કરે કે જોઈએ શું કરે છે. પ્રભુએ નેત્રો બંધ કરીને જોયું કે બ્રહ્માજીને મોહ થયો છે. પોતાનામાંથી સુરતી પ્રગટ કરી. એવા જ સખા અને એવા જ પાછળાઓ બ્રજમાં ગયા અને એવો આનંદ બ્રજ ભક્તોને આવવા લાગ્યો. ઘર ઘરમાં કૃષ્ણ થઈ ગયા. મહાપ્રભુજી આજ કૃપા કરી. નાથદ્વારામાં તો શ્રીજી બિરાજે જ છે, પણ ઘર ઘરમાં શ્રીજીને બિરાજતા કરી. એવો બ્રજ ભક્તો જેવો આનંદ આપ્યો. વર્ષ થઈ ગયો. કહ્યું બ્રહ્માજીને કે હવે તો રડી રડીને અડધા થઈ ગયા બ્રજવાસી, લાવ જોઈ તો આવું. જુએ તો એવા જ સખા એવા જ વાછરડા બ્રહ્મલોકમાં એમના દ્વાર બંધ કરાવી દીધા પરમાત્માને. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌ કસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતન. સ્તુતિ કરતા બ્રહ્માજી કહે, અહો ભાગ્યમ, ધન્ય છે આ બ્રજવાસીઓ કે જેના સખા બનીને ઠાકોરજી એમની સાથે લીધા. જ્ઞાન થયું મહાત્મ્યનું પ્રભુએ ક્ષમા આપી છે. આગળ ગોપાષ્ટમીની લીલાઓનું વર્ણન આવ્યું. પ્રથમ ગૌચારણ ચલેરી કનાઈ. પ્રભુ હવે તો મોટી મોટી ગાયોને લઈને ગૌચારણ કરતા થયા. નવરસોના દાન ભક્તોને કર્યા. ધેનુકાસુર વધની કથા આવી. ધેનુકાસુર પોતે ખાતો નથી, બીજાને ખાવા દેતો નથી, ફળ આટલા બધા તાડવનમાં ઉગે, બીજાનું સુખ જોઈને ઈર્ષા કરે, એ ધેનુક વૃત્તિ. એનું એક નામ વૈશાખ નંદન એને કહેવાય. બીજા જ્યારે ફૂલે ને બધા પ્રાણીઓ, તા જોઈ જોઈને બળે, સુકાય, જે બીજાનું સુખ ન જોઈ શકે. દેહાધ્યાસ એ ધેનુકાસુર. દેહાધ્યાસી વ્યક્તિ કેવલ સ્વસુખનો જ વિચાર કરે છે. ભગવાને ઉદ્ધાર કરાવ્યો. કાલીય નાગના દમનની કથા આવી. ઇન્દ્રિયાધ્યાસનું પ્રતીક છે કાલીય નાગ. કાલી દેહમાં ત્રાસ છે. પક્ષીઓ પણ ઉપરથી ઉડતા જાય તો મૂર્છિત થઈને પડી જાય, એવું વિષવાળું જળ ત્યાં થઈ ગયું. પ્રભુએ ખેલતા ખેલતા ગેર અંદર નાખી. ભયંકર યુદ્ધ.